હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજે જે છે આપણે 6 અને 7 જાન્યુઆરી 2021ના જે છે કરંટ અફેર્સ ડિસ્કશન કરીશું. તો ડિસ્કશન શરૂ કરીએ. બે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે. એક તો છે કે મહિલાઓને જે છે ડોમેસ્ટિક વર્ક માટે જે પગારની વાત કરવામાં આવી છે ન્યૂઝમાં અત્યારે છે એના વિશે છે. અને બીજું છે કે ભારત જે છે એ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું જે નોન પરમેનન્ટ મેમ્બર 8મી વખત બનવા જઈ રહ્યું છે એના લગતા જે ફાયદા અને નુકસાન શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. તો સૌપ્રથમ જોઈએ કે ઘરકામ માટે જે છે એ મહિલાઓને પગાર વિશે. તો ન્યૂઝમાં કેમ છે, તો તમિલનાડુની જે પાર્ટી છે કમલ હસન, જે જાણીતા એક્ટર છે, એમની પાર્ટી છે, એમણે જે છે એક એનાઉન્સમેન્ટ કર્યું કે જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો મહિલાઓને જે છે ડોમેસ્ટિક વર્ક એટલે કે ઘરકામ જે કરતી હોય છે, મહિલાઓ પોતાનું ઘર સંભાળતી હોય છે, ઘરનું કામ જે કરતી હોય છે એના માટે જે છે એ પગાર ચૂકવવામાં આવશે. એમને જે છે એક પ્રકારના એમ્પ્લોય ગણવામાં આવશે. તો હવે આ વસ્તુ આગળ જતાં કેટલી મહિલાઓને જે છે એ ઇફેક્ટ કરે છે અને કેટલું એનું રિઝલ્ટ શું આવે છે, એ આમાંથી કેટલીક વસ્તુ પૂરી કરી શકે છે, એ બધી જે છે એ પોલિટિક્સની વાત છે. પણ રાઇટર કહે છે કે ઇસ્યુ મહત્વનો છે. કેમ કે વર્ષોથી જે છે મહિલાઓ ઘરકામ કરતી આવી છે, પણ એને જે છે એ હજુ પણ અમુક જે રાઇટ્સ મળવા જોઈએ એ મળ્યા નથી. તો એના વિશે થોડી ચર્ચા કરીએ. તો હિસ્ટ્રીની વાત કરીએ. હિસ્ટ્રી શું છે કે નોર્થ યુએસએ અને યુરોપિયન યુનિયન કરી શકે, બરાબર છે, ત્યાં જે છે એ વર્ષોથી મહિલાઓના રાઇટ્સ માટે જે છે એ આંદોલનો થતા આવ્યા છે, બરાબર છે. સૌથી પહેલું જે છે એ એમાં બર્થ કંટ્રોલ માટેની વાત હતી, બરાબર, કે કેટલા બાળકોને જન્મ આપવો એ મહિલાઓ નક્કી કરે, બરાબર છે. બીજું જે છે એ ત્યાં એના માટે જે છે વેજીસ માટે, મતલબ કે મહિલાઓને જે છે એ સમાન કામ સમાન વેતન, ભલે ખાનગીમાં નોકરી કરતી હોય મહિલાઓ, પણ જે છે એના માટે જે છે એમને વધારે વેજીસ મળી રહે એના માટેની વાત હતી. ત્રીજી વાત હતી ત્યાં કલ્ચરલ રાઇટ. કલ્ચરલ રાઇટનો મતલબ કે શું કરવું, શું પહેરવું, ક્યાં ફરવું, બરાબર છે, કોની સાથે લગ્ન કરવા. તો આ બધી જે છે એ લગભગ આજથી 100 થી 150 વર્ષ પહેલા જે છે ત્યાં આ રીતની મુવમેન્ટ ચાલતી હતી. એ વખતે જે છે એક વાત એવી આવી હતી કે ભાઈ મહિલાઓ જે ઘર સંભાળે છે એના માટે જે છે એમને ક્યાંક ને ક્યાંક વેજીસ મળવા જોઈએ. અત્યારે થાય છે શું કે મહિલાઓ જે છે એ ઘરકામ કરે છે, બરાબર છે, જમવાનું બનાવે, બાળકો સાચવે, પણ આને જે છે એ કોઈ પણ પગાર એના માટે મળતો નથી. ઇવન જે છે એ દેશની જીડીપીમાં પણ એ જે કાઉન્ટ થતું નથી. ઇવન જે છે એમને ડોમેસ્ટિક વર્કર તરીકે પણ માનવામાં આવતા નથી. રાઇટર કહે છે કે એક એવી છાપ પડી ગઈ છે કે આ કામ તો એમણે કરવાનું હોય. એના માટે જે છે રાઇટર એક એક્ઝામ્પલ આપે છે કે એવું કહેવામાં આવે છે કે ભાઈ પુરુષ જે છે એ બહારનું કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, પોતાનો રોજગાર ધંધો ચલાવે છે, અને મહિલા ઘર સંભાળે છે. આ બે વસ્તુ અલગ અલગ છે. પણ રાઇટર અહીંયા કહે છે કે જો મહિલા ઘરકામ ના કરે, બરાબર છે, તો શું થશે કે એ ઘરકામ પુરુષે કરવાનું આવશે, બરાબર છે. તો ક્યાં તો જે છે પુરુષ જે નોકરીમાં જેટલો સમય આપી શકે છે એટલો સમય નહીં આપી શકે, અથવા તો જે છે એ ઘણી બધી નોકરીઓમાંથી એને હાથ ધોવો પડશે, બરાબર. તો રાઇટર અહીંયા એવું સાબિત કરવા માંગે છે કે પુરુષ ક્યાંક ને ક્યાંક જે કંપનીઓમાં નોકરી કરે છે, દેશની જીડીપીમાં જે છે કોન્ટ્રીબ્યુશન કરે છે, એની પાછળ જે છે એ મહિલાઓનો ઘરકામનો જે છે એ બહુ મોટો સપોર્ટ રહેલો છે. કે ઘરનું કામ સચવાઈ જાય છે એટલે જે છે એ કંપનીઓનું કામ ને જે છે પોતાનું કામ જે છે એ પુરુષ કરી શકે છે. અને એટલા માટે એવું કહેવામાં આવે છે કે ભાઈ જીડીપીમાં જે છે પુરુષો વધારે કામ કરે છે. કેમ કે મહિલા ઘરકામ કરે છે, તેથી પુરુષ બહાર કામ કરી શકે છે, બરાબર છે. તો રાઇટર આગળ કહે છે કે આના માટે જે છે એ વેજીસ આપે કોણ, બરાબર છે, ઘરકામ માટે વેજીસ આપે કોણ. તો રાઇટર કહે છે કે ગવર્મેન્ટે જે છે ક્યાંક ને ક્યાંક એવી કોઈ સ્કીમ લાવવી જોઈએ કે જેનાથી જે છે એ ઘરકામને પણ જીડીપીમાં કાઉન્ટ કરી શકાય. એના માટે જે છે થોડું ઘણું એમને ડોમેસ્ટિક વર્ક કરીને જે છે એ અમાઉન્ટ સીધા એમના ખાતામાં ટ્રાન્સફર કરવી જોઈએ. હવે બીજું એક થાય છે કે આમાં પ્રોબ્લેમ શું થાય. પ્રોબ્લેમ રાઇટર કહે છે કે જો ઘરકામ માટે જે છે એ પગાર આપવાની વાત કરવામાં આવે ઘરના દ્વારા, કે ભાઈ પુરુષે જે છે પોતાની આવકમાંથી જે છે 2% 5% ઘરકામના જે ગણીને જે મહિલાઓને આપી દેવા જોઈએ, તો એને લગતા પ્રોબ્લેમ શું થશે. તો સૌથી પહેલો પ્રોબ્લેમ તો એ થશે કે એમનું શોષણ વધશે. કેમ કે ભાઈ હવે તો તમને પગાર મળે છે, બરાબર છે, એવી વાત કરવામાં આવશે. બીજું કે એમના જે છે એ એક લાગણીનો જે સંબંધ હોય, બરાબર છે, એ જ જશે. અત્યારે કહેવાય છે કે ભાઈ ઘર જે છે એ મહિલા સંભાળી શકે છે, એક ચલાવે, બરાબર, આમથી વાત જે હોય છે.
તો રાઇટર કહે છે કે જો આ વસ્તુ થાય કે હસબન્ડ દ્વારા જો પે કરવામાં આવે તો જે છે એ આ એક જે સંબંધ હોય છે બે વચ્ચેનો એને નુકસાન થઈ શકે છે. બીજું કે બહાર કામ કરવા પર પ્રતિબંધ. બહાર કામ કરવા પર પ્રતિબંધ લાગી જશે. અત્યારે તો જે મહિલાઓ બહાર ઘરનું પણ સંભાળે છે અને ઘણી બધી મહિલાઓ બહાર પણ વર્ક કરે છે, પણ પછી એવું થશે કે એવું કહેવામાં આવશે કે તમને ઘરમાં તો આટલા પૈસા મળે છે તો હવે જે છે તમે બહાર જવાનું છોડી દો. તો એ જે છે એ એના પર જે છે એક પ્રકારનું રિસ્ટ્રિક્શન વધી જશે. ચોથો પ્રોબ્લેમ થઈ શકે છે કે જે અત્યારે ઘણી વખત શું થતું હોય છે કે ભાઈ પુરુષ જે છે એ મદદ કરે છે, બરાબર છે. ઘણી વખત એવું થતું કે બહારના કોઈ કામ હોય તો પુરુષ જોતા હોય છે, મેલ જોતા હોય છે, ઘરમાં બીજી જે ઘણી વખત મદદ કરતા હોય, પણ એક વખત જો પગાર આપવાનું ચાલુ થશે તો જે છે એ પછી ઘરકામમાં જે છે કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવશે નહીં. કેમ કે ભાઈ હવે તો તમે પગાર લો છો, એ આ રીતનું જે છે એ ગણતરી કરવામાં આવશે. તો રાઇટર કહે છે કે અને બીજું કે બર્ડન પણ વધશે. બર્ડન પણ વધશે કે ભાઈ ઓલરેડી જે છે અત્યારે કોવિડમાં નોકરીની જે છે એ કમી છે, ઘણા બધાના જે છે પગાર ઓછા થઈ ગયા છે. એમાં જો ડોમેસ્ટિક માટે જો એવો કોઈ નિયમ લાવવામાં આવે કે ભાઈ 2% 5% પોતાની આવકને આપવામાં આવશે તો જે છે બર્ડન વધી શકે મેન ઉપર. તો રાઇટર કહે છે કે આ બધું ના કરવું જોઈએ. આના માટે જે છે ગવર્મેન્ટે એક સ્કીમ લાવવી જોઈએ, યુનિવર્સલ બેઝિક ઇન્કમ. કે ગવર્મેન્ટ જ જે છે એ નક્કી કરે કે ભાઈ આટલા જે મહિલાઓ છે એમને દર મહિને ફિક્સ આટલા રૂપિયા સીધા એમના ખાતામાં નાખવામાં આવશે. ક્યાંના છે, શું કામ કરે છે એની સાથે કોઈ લેવા દેવા નહીં. દેશના નાગરિક હોય, મહિલા હોય તો સીધા એના બેંક એકાઉન્ટમાં જે છે સરકાર દર મહિને અમુક મિનિમમ રકમ જે છે એ ટ્રાન્સફર કરે. કદાચ પ્રેક્ટિકલી અત્યારે પોસિબલ ના હોય, રાઇટર કહે છે, પણ આના માટે એક ડિબેટ થઈ શકે કે અમુક મહિલાઓને કરી શકાય કમસે કમ. તો આનાથી જે શું થશે કે એક તો એમના જે છે એ મહિલાઓની વર્કિંગ કેપેસિટી વધશે, બરાબર છે. બીજું કે એમનું ન્યુટ્રિશન વધશે, એ પોતાના પાછળ ખર્ચો કરી શકશે, પોતાના બાળકો પાછળ ખર્ચો કરી શકશે. દેશની જીડીપી વધશે, કારણ કે ખરીદ શક્તિ વધશે તો દેશની જીડીપી વધશે, સરકારને ટેક્સ મળશે, એનાથી એ લોકો જે પૈસા આપ્યા હશે એનાથી વસ્તુ ખરીદશે તો અલ્ટિમેટલી પૈસા સરકાર જોડે પાછા આવવાના છે, વેલબિંગ વધશે. તો યુનિવર્સલ બેઝિક ઇન્કમમાં જે છે આ વસ્તુને સરકાર લઈ શકે છે. તમિલનાડુની ગવર્મેન્ટે કીધું છે કે અમે એઝ એ ગવર્મેન્ટ અમે આપીશું મહિલાઓને, બરાબર છે. બીજું આના માટે એક બીજી ચર્ચા ચાલે છે કે ઘરકામ કરતી જે મહિલા હોય છે, ઘરકામ કરતો જે એક વર્ગ છે કે જે બીજાના ઓફિસમાં જઈને જે કામ કરતા હોય છે અથવા તો બીજાના ઘરમાં જે કામ કરતા હોય છે એવું આખો વર્ગ હોય છે. તો રાઇટર કહે છે કે એના માટે પણ જે છે અમુક નિયમો બનાવવા જોઈએ કે ભાઈ અમુક મિનિમમથી જે છે તમે ઓછા એમને પગારે ના રાખી શકો. એમને જે છે અમુક રજાઓ તમારે નક્કી કરીને આપવી પડે, એમાં તમે એમનો પગાર ના કાપી શકો. બીજું રાઇટર એ પણ કહે છે કે એમને નોકરીમાંથી અચાનક કાઢી મૂકવામાં આવે છે તો એમાં જે છે એમના આખા ઘરનું તંત્ર બગડી શકે. તો કમસે કમ એક નોટિસ પીરિયડ આપવો જોઈએ કે ભાઈ 15 દિવસ કે આવતા મહિનાથી જે છે હવે તમે કામે ના આવતા, એવી કંઈક જાણકારી એમને લેખિતમાં કરવી જોઈએ. તો રાઇટર કહે છે કે એમના માટે પણ જે છે સરકાર જેવું આમ ડોમેસ્ટિક મહિલાઓ માટે વિચાર્યું એવું એમના માટે પણ વિચારવું જોઈએ. તો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ભવિષ્યમાં જોઈએ આના વિશે આગળ શું થાય છે, બરાબર. બીજું આપણે જોઈએ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં જે છે એ ઇન્ડિયા 8મી વખતે નોન પરમેનન્ટ મેમ્બર બનવા જઈ રહ્યું છે, બની ગયું છે. તો એના જે છે એ શું ઇન્ડિયાએ આગળ કામ કરવું જોઈએ તેના વિશે, બરાબર. તો કોન્ટેક્સ્ટ એ છે કે ઇન્ડિયા જે છે એ 8મી વખત યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું જે છે એ 8મી વખત મેમ્બર બનવા જઈ રહ્યું છે, બરાબર. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં શું હોય? 5 પરમેનન્ટ મેમ્બર હોય અને 10 નોન પરમેનન્ટ મેમ્બર હોય, બરાબર. ઇન્ડિયા વર્ષોથી પરમેનન્ટ મેમ્બર બનવા માટેની જે છે મુહિમ ચાલુ રાખી છે, પણ હજુ ઇન્ડિયા પરમેનન્ટ મેમ્બર નથી બની શક્યું. નોન પરમેનન્ટ મેમ્બર જે છે 8મી વખત ઇન્ડિયા બન્યું છે. તો રાઇટર કહે છે કે પહેલા શું હતું, જ્યારે 1992માં જે છે ઇન્ડિયા બન્યું હતું પરમેનન્ટ મેમ્બર, એ સમયની જો વાત કરીએ તો એ સમયના જે ઇન્ડિયાની કન્ડિશન હતી અને આજની જે ઇન્ડિયાની કન્ડિશન છે એમાં ઘણો ફરક છે. કેમ કે એ વખતે જે છે એ ઇન્ડિયા જે છે એ પ્રોએક્ટિવ હતું, એ વખતે જે છે ઇન્ડિયા રિએક્ટિવ હતું. અત્યારે જે છે ઇન્ડિયા પ્રોએક્ટિવ છે. રિએક્ટિવનો મતલબ કે કોઈ વસ્તુ થઈ જાય પછી ઇન્ડિયા એના પર એક્શન લે. ધારો કે હુમલો થઈ ગયો પછી જે છે ઇન્ડિયા એના વર્ષે જે છે પાકિસ્તાન ઉપર વાત ચાલુ કરે, આતંકવાદીઓ ઉપર જે છે એ સેન્કશન્સ લગાવવાના શરૂ કરે કે ભાઈ આતંકવાદીઓ માટે જે છે એ એમને બેન કરવા માટે જે યુએનમાં વાત કરે, બરાબર. તો આ જે છે રિએક્ટિવ હતું.
અત્યારનું જે ઇન્ડિયા છે એ પ્રોએક્ટિવ છે, મતલબ કે એને એવું લાગે કે પ્રોબ્લેમ થવાની શક્યતા છે એ પહેલા જે છે એક્શન લે છે. જેમ કે આપણે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી, એ વખતે ઇન્ડિયા એવું જ કારણ આપ્યું હતું કે ભાઈ અમને શક છે કે ત્યાં બીજા આતંકવાદી હશે જે ઇન્ડિયામાં આવીને અમને નુકસાન પહોંચાડશે. તો એ કંઈક નુકસાન પહોંચાડે તો એના પહેલા પ્રોએક્ટિવ મેનરમાં જે છે અમે લોકો એમને રોકવા માટે આ જે છે એ એર સ્ટ્રાઇક કરી છે. ઇન્ડિયા જે છે એ ઇન્ટરનેશનલ બીજા બધા દેશોને કન્વિન્સ કર્યા કે અમે જે છે આ એક્શન રિએક્ટિવ નથી લીધું, પ્રોએક્ટિવ લીધું છે. તો ઇન્ડિયા હવે જે છે પ્રોએક્ટિવ એક્શન લે છે. એ વખતનું જે ઇન્ડિયા અલગ હતું. બીજું કે ઇન્ડિયાનું જે છે એ વખતે યુએસએસઆર જોડે ફ્રેન્ડશિપ ટ્રીટી હતી, બહુ જ નજીક હતું. યુએસએ થી જે છે એ ઇન્ડિયા દૂર હતું. યુએસએસઆર એટલે રશિયા, અત્યારનું રશિયા એવું કહી શકાય, અને યુએસએ એટલે અમેરિકા. તો એ વખતે જે છે ઇન્ડિયાના અમેરિકા જોડે સારા સંબંધ હતા, યુએસએસઆર જોડે સંબંધ સારા હતા. 1992માં જે છે યુએસએસઆર નું ડિસઇન્ટિગ્રેશન થયું, તૂટી ગયું, અને એમાં સૌથી મોટું બન્યું રશિયા. બરાબર છે, બરાબર. તો એ વખતે જે છે એ આ કોલ્ડ વોર ચાલતું હતું આ લોકો વચ્ચે. 1992 પહેલા કોલ્ડ વોર પણ પૂરું થઈ ગયું. ઇન્ડિયાનું રશિયા જોડે સંબંધ સારા હતા, યુએસએસઆર જોડે એ જે છે તૂટી ગયું. યુએસએ જે છે મજબૂત પાવર બની ગયું. તો એ પણ ઇન્ડિયા માટે એક ડાઉનફોલ હતો કે ભાઈ ઇન્ડિયાનું જે છે દોસ્ત હતું એ જે છે અત્યારે સારી કન્ડિશનમાં નથી. બીજું આપણી ઇકોનોમી. ઇન્ડિયાની ઇકોનોમી જે છે એ આપણે જાણીએ છીએ 1992માં જે છે આપણે બેલેન્સ ઓફ પેમેન્ટના ક્રાઇસિસ હતા, આપણી જોડે જે છે એ બહારથી વસ્તુ મંગાવવા માટે ડોલર બચ્યા નહોતા. તો એ જે કન્ડિશન હતી ઇન્ડિયાની ડાઉન હતી. બીજું કાશ્મીરમાં જે છે એ ખૂબ એ વખતે જે છે એ જે ધમાલ ચાલતી હતી ને બધા જે છે એ ઇન્સર્જન્સી ચાલુ હતી, ખૂબ આતંકવાદ જે છે એના પીક ઉપર હતો આ સમયમાં. તો એ વખતે જે છે ઇન્ડિયા પોતાની અમુક ડોમેસ્ટિક જે પ્રોબ્લેમ હતા, આપણે ડોમેસ્ટિક પ્રોબ્લેમ કહેવાય, આ ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ કહેવાય, તો એનામાં જે છે ઘેરાયેલું હતું. તો એ વખતે પણ ઇન્ડિયા જે છે નોન પરમાનન્ટ મેમ્બર બન્યું હતું પણ કંઈ ખાસ કરી શક્યું નહીં. કેમ કે એ વખતે એની કન્ડિશન એટલી સ્ટાન્ડર્ડ નથી કે એ કંઈક કરી શકે. બરાબર છે, કારણ કે પોતાના પ્રોબ્લેમમાં ઉલઝાયેલું હતું. અત્યારે જે છે શું છે કે ઓલરેડી જે છે એ એક તો ઇન્ડિયા આપણે વાત કરી કે અત્યારે જે છે એ પ્રોએક્ટિવ ઇન્ડિયા છે. બીજું કે ઇન્ડિયાના જે છે હવે ગોલ ઊંચા છે. બીજું જે તે ટાઈમે જે છે એ ચાઇનાનો થ્રેટ નહોતો ઇન્ડિયાને, અત્યારે ચાઇનાનો થ્રેટ છે. બીજું યુએસએ જોડે સંબંધ સારા નહોતા, અત્યારે સંબંધ સારા છે. તો અત્યારની જે છે કન્ડિશન ઇન્ડિયાની પહેલા કરતાં બેટર છે. આપણે બેલેન્સ ઓફ પેમેન્ટનો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. ઇકોનોમી આપણી સારી ચાલી રહી છે. કાશ્મીર મુદ્દે જે છે આપણું સોલ્યુશન આવી ગયું છે. તો જે છે એ અત્યારની કન્ડિશન રાઇટર કહે છે કે ઘણી સારી છે. એટલે હવે જે છે ઇન્ડિયા પોતાની વાત જે છે એ બિલકુલ જે હિંમતથી રાખી શકે. બીજું કે ઇન્ડિયાએ કમસે કમ એટલું કરવું જોઈએ કે રિઝોલ્યુશન કોઈ એવું ના આવી જાય કે જેનાથી જે છે એ ઇન્ડિયાને નુકસાન થઈ જાય. મતલબ ઇન્ડિયા જે છે એ ફાયદા માટે તો કામ કરે જ, પણ આ વસ્તુનો ઉપયોગ ઇન્ડિયા એટલા માટે કરી શકે કે કોઈ રિઝોલ્યુશન યુનાઇટેડ નેશન્સ બનાવે જેનાથી ઇન્ડિયાને નુકસાન થાય. જેમ કે કાશ્મીર મુદ્દે કોઈ રિઝોલ્યુશન આવે અથવા બીજા કોઈ મુદ્દે જે છે ઇન્ડિયાને જો ઘેરવાની કોશિશ કરવામાં આવે ચાઇના દ્વારા, તો ઇન્ડિયા આ સત્તાનો ઉપયોગ કરીને જે છે એ રિઝોલ્યુશનને કમસે કમ કેન્સલ કરાવે એવું થવું જરૂરી છે. બીજું કે હાલના તબક્કે શું છે કે એક તો ચાઇના પ્લસ રશિયાનું જે છે એ એલાયન્સ જોવા મળે છે, બરાબર છે, અને એક તરફ યુએસએ છે. તો ઇન્ડિયાએ જે છે એ ચાઇનાને કાઉન્ટર કરવા માટે જે ઇન્ડિયા યુએસએની જે નજીક જઈ રહ્યું છે એમાં શું થાય છે કે રશિયાથી પણ જે ઇન્ડિયા ધીમે ધીમે દૂર થઈ રહ્યું છે, બરાબર. તો કમસે કમ જે છે એ રશિયા આપણું જે જૂનું ફ્રેન્ડ છે એનાથી જે છે આપણે દૂર ના થવું જોઈએ કે ઇન્ડિયા યુએસએની જે પાર્ટનરશિપ છે કે ઇન્ડિયા યુએસએની જે દોસ્તી છે એ રશિયાના ભોગે નથી એવું જે છે ઇન્ડિયાએ સાબિત કરવાનું રહેશે, બરાબર છે. બીજું રાઇટર કહે છે કે એક તો ઇન્ડિયા જે છે એ આમાં જે છે એ ગયા પછી એક તો પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવવો પડશે. પ્રેક્ટિકલ એપ્રોચ એટલે કેવું કે જે પોસિબલ હોય એવી વાત કરવાની, બરાબર છે. એવું નહીં કરવાનું કે ભાઈ અમે જે છે એક વર્ષમાં જે છે પરમાનન્ટ મેમ્બર બની જઈશું અથવા તો આ કરી દઈશું અથવા બીજા બધા દેશોને અમે છૂટ અપાઈ દઈશું. નહીં, જેટલું પણ શક્ય હોય એટલા ગોલ ઇન્ડિયા લઈને ચાલે અને એ પ્રમાણે જે છે ઇન્ડિયા કામ કરવાની કોશિશ કરે, બરાબર છે. ત્યારબાદ રાઇટર કહે છે કે યુએસએની જો બહુ નજીક જવામાં પણ જે છે એ ફાયદો ઇન્ડિયાને દેખીતો થશે જ એવું નથી. કેમ? પહેલા તો જો કે ટ્રમ્પ હતા, હવે બાઇડન છે. હવે નમસ્તે ટ્રમ્પ આપણે જે એક ઇવેન્ટ કરી હતી, બરાબર છે, હાઉડી મોદી જે ઇવેન્ટ થઈ હતી એ જાણે છે બધા કે ભાઈ એ ક્યાંક ને ક્યાંક ટ્રમ્પને સપોર્ટ કરવા માટે હતી. હવે ટ્રમ્પને સપોર્ટ કરવા માટે ઇવેન્ટ ઇન્ડિયાએ કરી હતી, જીતી ગયા છે એમના જે પ્રતિસ્પર્ધી કહે બાઇડન, બરાબર છે.
તો ક્યાંક ને ક્યાંક એમના મનમાં ખટાશ હશે. તો એ ઇન્ડિયા જોડે કેટલા સારા સંબંધ સાચવી રાખે છે એ એક ઇન્ડિયાએ જોવાનું રહેશે. બીજું કે ઓલરેડી ટ્રમ્પના સમયમાં જે છે એ યુએસએના ઘણા બધા દેશો સાથે જે સંબંધ બગડ્યા છે એ પણ કેટલા સુધરશે એ જોવાનું રહેશે. કારણ કે ઇવન યુએસએના નાટો જોડે પણ જે કન્ટ્રીઝ હતા એના જોડે પણ ડિસ્પ્યુટ થયા હતા, બરાબર. તો એ બધા જે છે એકદમ રાતોરાત સુધરશે નહીં. અને ઇન્ડિયા અમેરિકાના રિલેશનને કારણે એ બધા દેશો પણ જે છે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાને જે છે પોતાના એવું ગણી શકે કે ભાઈ અમેરિકાનો નજીકનો સાથી છે. જેમ કે ઈરાન, હવે ઇન્ડિયા અને ઈરાનના સંબંધમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ અમેરિકા અને ઈરાનના પ્રોબ્લેમમાં બહુ બધા પ્રોબ્લેમ છે. હવે અમેરિકા અને ઇન્ડિયા સારા દોસ્ત બનતા જઈ રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક ઈરાન પણ જે છે એ ઇન્ડિયાથી થોડી દૂરી રાખે છે કે ભાઈ આ તો અમેરિકાનું વધારે સપોર્ટર છે. તો એ બધું જે છે એ ઇન્ડિયાને ના નુકસાન થાય એવો જે છે એ ઇન્ડિયાએ આની અંદર આવ્યા પછી એ વસ્તુ સાબિત કરાવવી પડશે કે ભાઈ અમેરિકા સાથેની દોસ્તી બીજા બધા સાથેની દુશ્મનીના ભોગે અમે કરવા માંગતા નથી. બીજું કે આના માટે જે છે એ ઇન્ડિયાએ શું કરવું જોઈએ, તો સૌથી પહેલા તો એક તો ઇન્ડિયા જે છે પરમેનન્ટ સીટ માટે જે છે એ પોતાની લડાઈ ચાલુ રાખવી જોઈએ, બરાબર. પરમેનન્ટ મેમ્બર બનવા માટે 5 મેમ્બરની મંજૂરી જરૂરી છે. જાણકારો કહે છે કે ચાઇના જે છે કોઈ દિવસ ઇન્ડિયાને પરમિશન આપશે નહીં પરમેનન્ટ મેમ્બર બનવાની, પણ તેમ છતાં જે છે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાએ પોતાની જે છે ઇન્ટરનેશનલ પ્રેશર બનાવી રાખવું જોઈએ. તો કમસે કમ આપણે નોન પરમેનન્ટ મેમ્બરમાં તો સીટ ચાલ્યા કરે એવું રાઇટરનું માનવું છે. બીજું રાઇટર કહે છે કે ઘણા બધા એવા મુદ્દા હશે કે જેના ઉપર જે છે એ કદાચ આ જે દેશો છે, જેમ કે 5 પરમેનન્ટ મેમ્બર છે, એમાં એક તરફ છે ચાઇના, રશિયા, બરાબર, અને બીજું હવે બની ગયું છે યુએસએ, ફ્રાન્સ અને યુકે, બરાબર છે. તો આ 5 દેશો ભેગા થાય તો જ કોઈ રિઝોલ્યુશન આમાં પાસ થાય. પણ જે છે એ બે ભાગ પડી ગયા છે, તો લગભગ એવું કોઈ રિઝોલ્યુશન પાસ થવાની સંભાવના નથી જેમાં 5 જોડે જે છે એ એકબીજાની સંમતિ આવે. પણ ઇન્ડિયા જે છે એ ભાગ ભજશે, કારણ કે યુકે જોડે સારા સંબંધ છે, ફ્રાન્સ જોડે બી ઇન્ડિયાના સારા સંબંધ છે, યુએસએ, રશિયા. તો ખાલી ચાઇનાને જો ઇન્ડિયા કન્વિન્સ કરે, ઇન્ડિયા જે છે એ આ બધા વચ્ચે એક કડીનું કામ કરી શકે છે. તો એ કરવું જોઈએ. બીજું એક આ કરવું જોઈએ. બીજું પરમેનન્ટ મેમ્બર માટેની જે છે એ વાત ચાલુ રાખવી જોઈએ. ત્રીજું જે છે એ ઇન્ડિયાએ કરવું જોઈએ કે ચાઇનાને રોકવું જોઈએ. ચાઇના જે છે એ આતંકવાદ મુદ્દે જે પાકિસ્તાનનું સપોર્ટ કરે છે, ઇન જનરલ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સપોર્ટ કરે છે, એનએસજી મુદ્દે જે છે ઇન્ડિયાનો વિરોધ કરે છે. તો આ બધી વસ્તુ જે છે એ અહીંયા ના થાય એના માટે ઇન્ડિયાએ અહીંયા બરાબર જે છે એ પોતાનું કેમ્પેઇન ચલાવવું જોઈએ કે ભાઈ આના ચાઇના સફળ થાય નહીં યુએનમાં પાસ કરવામાં, બરાબર છે. લાસ્ટ એન્ડ ફાઇનલ કહેવામાં આવે છે કે જે યુરોપના જે નાના નાના કન્ટ્રીઝ છે, આઇલેન્ડ કન્ટ્રીઝ છે, પ્લસ આફ્રિકાના દેશો છે, આફ્રિકાના 70% જે છે આમાં રિઝોલ્યુશન જે છે એ આફ્રિકાને લગતા આવતા હોય છે. કેમ કે બિચારા ગરીબ દેશો છે, એમનું કોઈ બહુ સાંભળતું નથી હોતું, એટલે આ બધા જે દેશો છે ક્યાંક ને ક્યાંક એમના પર જે છે એ બધા નિયમો લાદ્યા કરતા હોય છે. તો ઇન્ડિયાએ જે છે એ વાતનો વિરોધ કરવો જોઈએ. ખોટી રીતે જો આફ્રિકાના કન્ટ્રીઝ ઉપર આ બધા વિકસિત દેશો આફ્રિકાના કન્ટ્રીઝ ઉપર જો ધાક જમાવવાની કોશિશ કરે તો ઇન્ડિયા જે છે એમને ક્યાંક ને ક્યાંક રોકવો જોઈએ. એનાથી શું થશે, એક તો આ નાના નાના જે આઇલેન્ડ કન્ટ્રીઝ છે એ પ્લસ જે આફ્રિકાના દેશો છે એમના માટે જે છે એ ઇન્ડિયામાં જે છે એ ઇન્ડિયાની એ દેશોમાં જે છે ઇન્ડિયા માટે એક એવી ભાવના પેદા થશે કે ભાઈ કમસે કમ આ એક દેશ છે જે આપણું સાંભળે છે અને આપણી વાત જે છે યુએનમાં લઈ જાય છે, બરાબર છે. તો આટલું જે છે રાઇટરે કહે છે કે કરવું જોઈએ, આટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ, અને આ જે આપણે ઇતિહાસ જોયો એની વાત છે, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું જ છે. ફરી આપણે કાલે નવા ટોપિક સાથે ડિસ્કશનમાં આવીશું, બરાબર. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.